ગુજરાતના નહીં પણ ભારતના અનુસૂચિત જાતિ સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો છે। આવા ભૂમાફિયાઓ જો કાર્યકરો ઉપર હુમલા કરશે તો સમાજ ઉપર હુમલા કરતા વાર નહીં લાગે। બગદાણા વિવાદમાં કોળી સમાજના એક યુવક ઉપર હુમલો થયો અને ત્યારબાદ કોળી સમાજના 15 ધારાસભ્યો ન્યાય માટે ગાંધીનગર પહોંચ્યા। હવે બગદાણા વિવાદમાં જે ઘટના બની હતી તેવી જ એક ઘટના અમરેલીમાં બની છે, જેમાં દલિત સમાજના આગેવાન પર હુમલો કરવામાં આવ્યો છે અને હવે આ આગેવાન દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે જે પ્રમાણે બગદાણા વિવાદમાં કોળી સમાજના ધારાસભ્યો ગાંધીનગર ન્યાય માટે પહોંચ્યા હતા, એવી જ રીતે દલિત સમાજના જે નેતાઓ અનામત બેઠક પરથી જીત્યા છે એ એક થાય અને આ હુમલા વિશે અવાજ ઉઠાવે। હવે બગદાણા વિવાદમાં જે પ્રમાણે આપણે દ્રશ્ય જોયું કે 15 ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા, શું એવી જ રીતે દલિતના પણ 13 ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે? આખી ઘટના શું છે અને આ વિશે માંગ શા માટે ઉઠાવવામાં આવી છે, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। અમરેલીના મોટા આકડિયા ગામમાં 40 જેટલા દલિત પરિવારોને જે સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી ખેતી માટે, તેના ઉપર અમુક ભૂમાફિયાઓ દ્વારા કબજો કરવામાં આવ્યો છે। હવે જ્યારે આ કબજો કરવામાં આવ્યો તેના ઉપર એ દલિત સમાજના લોકો અને નરેશવાળા જે દલિત આગેવાન છે તેમણે અવાજ ઉઠાવ્યો તો તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। હવે આ જીવલેણ હુમલા બાદ નરેશવાળાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે બગદાણા વિવાદમાં જ્યારે કોળી સમાજના યુવક ઉપર હુમલો થયો ત્યારે તેમના કોળી સમાજના 15 ધારાસભ્યો ગાંધીનગર ન્યાય માટે પહોંચ્યા, તો હવે આ જ પ્રકારે હુમલો જ્યારે દલિત સમાજના એક આગેવાન પર કરવામાં આવ્યો છે તો શું દલિત સમાજના જે ધારાસભ્યો 13 ધારાસભ્યો છે તે પણ ગાંધીનગર પહોંચશે? આ માટે તેમણે અપીલ પણ કરી છે કે તેમણે આ રીતે ગાંધીનગર પહોંચવું જોઈએ અને ન્યાય માટે અવાજ ઉઠાવવો જોઈએ, કારણ કે તેમનું એવું કહેવું છે કે આ હુમલો ફક્ત નરેશવાળા પર નથી થયો, પરંતુ એ તમામ દલિતો ઉપર કરવામાં આવેલો હુમલો છે જે અત્યાચારનો ભોગ બની રહ્યા છે। આખી ઘટનામાં નરેશવાળા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જય બેન મિત્રો, તમને ખ્યાલ જ છે કે અમારા માથા ઉપર પાટો કઈ બાબતનો બાંધ્યો છે એ વિગતવાર હું ચર્ચા નથી કરતો, પણ આજે હું સમાજ સમક્ષ એક બે વાત મૂકવા માગું છું, એટલા માટે હાલ વિડીયો બનાવું છું। તમને ખ્યાલ છે મારી તથા મોટા આકડિયાના જે અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે એની ઉપર અમુક ભૂમાફિયાઓ દ્વારા, મોટા આકડિયા ગામના અમુક ભૂમાફિયાઓ દ્વારા હિચકારો હુમલો કરી અને અમને જે કાંઈ શારીરિક ઈજા પહોંચાડવામાં આવેલ છે તે બાબત તમે જાણો જ છો। પણ હાલ હું આ વિડીયો બનાવું છું એનું કારણ માત્ર એટલું જ છે કે આજે કોઈ સમાજના વ્યક્તિ ઉપર હુમલો નથી થયો, સમાજનો એક નોકર એટલે કે નરેશવાળા ઉપર હુમલો થયો છે। જે જગ્યાએ હું ગયો તો સમાજની 70 વર્ષથી જે જમીન ઉપર કબજો છે, જે જમીન સરકાર દ્વારા અનુસૂચિત જાતિ સમાજના મોટા આકડિયાના જે લોકોને આજીવિકા પૂરી પાડવા માટે આપવામાં આવેલ છે, એ જમીનનો હક એને અપાવવા ગયો હતો। અમે 3-4 દિવસથી તંત્રને સાથે રાખી અને અમે કાયદાકીય લડત આપતા હતા, પણ આ જે ભૂમાફિયાઓ છે એને રાજકીય પ્રેશર, રાજકીય ઓથ મળી ગયો અને એ લોકોએ પ્રી પ્લાનિંગ સાથે અમારી ઉપર હિચકારો હુમલો કર્યો। તમને ખ્યાલ છે બગદાણાના નવીનભાઈ બાલકિયા, જે આપણા મોટા ભાઈ એટલે કે કોળી સમાજના નવીનભાઈ બાલકિયા ઉપર જ્યારે માયાભાઈ આહિરના દીકરા એનું અપહરણ કરી એમને જે મારવામાં આવેલ હતો, ત્યારે કોળી સમાજના એટલે કે ઓબીસી સમાજના રાજકીય હોય, સામાજિક હોય કે સમાજ, દરેક વ્યક્તિ રોડ ઉપર આવી ગયો હતો આ નવીનભાઈ બાલકિયાને ન્યાય અપાવવા માટે। તો આજે મારા સમાજને હું કહેવા માગું છું કે આ નરેશવાળા ઉપર હુમલો નથી, આ ગુજરાતના નહીં પણ ભારતના અનુસૂચિત જાતિ સમાજના એક વ્યક્તિ ઉપર હુમલો થયો છે। આવા ભૂમાફિયાઓ જો કાર્યકરો ઉપર હુમલા કરશે તો સમાજ ઉપર હુમલા કરતા વાર નહીં લાગે। આજે સમાજની જે જમીન છે, જેની આજીવિકા છે, એ જમીન ઉપર આ લોકો ચાલુ કર્યો છે, તો કાલે આપણા ઘર ઉપર આવી અને આપણી બેન દીકરી ઉપર હુમલા આ લોકો કરશે। આપણી બેન દીકરીના
પણ કરશે તો સમાજના જે નિષ્ઠાવાન આગેવાનો છે, જે નિષ્ઠાવાન આગેવાનો હું કામ કહું છું કે નરેશવાળાની પડખે ઊભું રહેવું કોઈ માયકાંગલાની હિંમત નથી. જેની જણનારીએ સુરવીરો પેદા કર્યા હોય, વિચારધારાના વાહકો પેદા કર્યા હોય, એ જ નરેશવાળાની પડખે ઊભા રહી શકે. કેમ કે નરેશવાળાની લડાઈ ડાયરેક્ટ સરકારની સામે હોય, ડાયરેક્ટ એવા જે માથાભારે તત્વો છે જેની સામે કોઈ ઊંચો અવાજ નથી કરી શકતા, એ લોકોની સામે જ નરેશવાળાની લડાઈ હોય છે. એટલે નરેશવાળાની પડખે ઊભું રહેવું કોઈ માયકાંગલાનું કામ નથી. જેની માએ મળદની જાતને પેદા કરી હોય એ લોકોની જ હિંમત છે કે નરેશવાળા પડખે ઊભા રહી. તો આજે સમાજના જે મર્દાનગી ધરાવતા સુરવીરો, બાબા સાહેબ આંબેડકરની વિચારધારાવાળા લોકોને હું આહવાન કરું છું કે આજે નરેશવાળાની ઉપર હુમલો નથી. નરેશવાળા તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર હાલવાવાળો છે. સંઘર્ષ કદાચ ગમે તેટલો કરવો પડે, આ સંઘર્ષ કોઈ દિવસ પૂરો નથી થવાનો. નરેશવાળાનો છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી સમાજ માટે લડત આપવાનો છે. સંઘર્ષ હું કોઈ દિવસ મૂકવાનો નથી. કદાચ આજે નરેશવાળાના 2 ટીપા લોહી વહી ગયું છે અને સમાજ આટલો જાગૃત થયો છે, મોટા આંકડિયાના લોકો આટલા જાગૃત થયા છે, જે હું પોતે મારી જાત ઉપર ગર્વ અનુભવું છું કે મારું લોહી નીકળવાથી સમાજ જાગૃત થયો. તો કદાચ સમાજને જાગૃત કરવા માટે નરેશવાળાનું એક લોહીનું ટીપું કદાચ આપી દેવું પડે ને તો આપી દેવા તૈયાર છે. પણ આજે કોઈ સમાજના વ્યક્તિનું લોહી ન જાય એના માટે હું આજે હરેક સમાજના આગેવાન, રાજકીય નેતા, જેટલા પણ પક્ષો છે, જેટલા પણ સંગઠનો છે, એને હું આહવાન કરું છું કે બહોળી સંખ્યામાં અમારી ઉપર જે લૂંટની ખોટી ફરિયાદ થઈ છે, અમે કોઈ ભાઈ 2-4 હજારની લૂંટ કરવાની નહોતા ગયા. જે અમારી પાસે પુરાવા છે, અમારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ બધું વિડીયો રેકોર્ડિંગમાં આવેલું છે. તો અમારી ઉપર જે ફરિયાદ થઈ છે એ ખોટી થઈ છે, બિલકુલ પાયાવિહોણી થઈ છે. કોઈ પણ જાતના પુરાવા નથી. માત્ર ને માત્ર પોલીસ પ્રશાસનને રાજકીય પ્રેશરથી આ ફરિયાદ થઈ છે એવું અમારું કહેવું છે. તો સમાજના લોકોને તો કહેવું છું, પણ સર્વ સમાજના લોકોને, જે લોકોને હું મદદ કરવા ગયો છું, મેં કોઈ પણ દિવસ કોઈ પણ સમાજની મદદ કરવા ગયો છું, એક પણ જાતની મારી અપેક્ષા એવી કોઈ સમાજ પાસે નથી કે મને ત્યાંથી મારો આર્થિક ફાયદો હોય કે મારો પર્સનલ ફાયદો હોય. હું માત્ર ને માત્ર આ મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે હક અધિકાર અપાવ્યા છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મારી ઉપર જે ઋણ છે એ ઋણ ચૂકવવા માટે જ હરેક સમાજને હું મદદ કરવા જાઉં છું. હું આ દેશનો દરેક નાગરિક છે. હું કોઈને કોઈ જાતિથી નથી માનતો. હું માત્ર ને માત્ર આ દેશનો હરેક નાગરિક, આ દેશનો વ્યક્તિ છે, મારો ભાઈ બહેન છે, એ માનીને જ હું મદદરૂપ થવા માટે જાઉં છું. તો સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું, અમારી ઉપર જે અન્યાય થયો છે, અમારી ઉપર જે ખોટો ગુનો દાખલ કરવામાં આવેલ છે, એ બાબતે અમારી પડખે ન્યાયને પડખે ઊભું રહેવા હું આહવાન કરું છું. જય ભીમ, જય સંવિધાન. મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો, દરેક સમાજના ગ્રુપમાં શેર કરો. જે આ દેશની અંદર નિષ્ઠાવાન લોકો છે, આ દેશના જે લોકો બંધારણને માને છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને માને છે, એ દરેક વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચવો પડે. અને આ અમારી ફરિયાદ પાછી ન ખેંચવામાં આવે તો મોટા આંકડિયા ગામે તારીખ 5 બહોળી સંખ્યામાં અમે આંદોલન કરવાના છીએ. ત્યાં અમે અનુસૂચિત જાતિ સમાજ ભેગો થવાનો છે. તો સર્વ સમાજના લોકો અમને સાથ સહકાર આપે એવી આશા રાખું છું. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. અહીં તમે નરેશવાળાને સાંભળ્યા. હવે સ્પષ્ટપણે તેમની માંગ છે કે બગદાણા વિવાદમાં આપણે જે બાબત જોઈ એ જ પ્રમાણે જ્યારે દલિત આગેવાન પર હુમલો થાય છે ત્યારે દલિત નેતાઓએ પણ એક થવું જોઈએ અને તેમણે પણ આ રીતે ગાંધીનગર અવાજ ઉઠાવવો જોઈએ. પરંતુ જે નરેશવાળાની માંગ છે એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ અશક્ય જેવી લાગી રહી છે, કારણ કે આપણે કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, તેમના નેતાઓને એક સાથે એક મંચ ઉપર જોઈ શકીએ છીએ, પરંતુ દલિત અને આદિવાસી નેતાઓ ક્યારે એક સાથે એક મંચ ઉપર જોવા મળતા નથી. એક સાથે એક મંચ ઉપર જોવાની તો વાત ખૂબ દૂર છે, પરંતુ જ્યારે દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે આ 13 ધારાસભ્યોમાંથી એકાદ બેને બાદ કરતા એકેય અત્યાચાર સામે અવાજ પણ ઉઠાવતા નથી. એવામાં જ્યારે માંગ કરવામાં આવી રહી છે કે તેમની પર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાના જવાબ રૂપે દલિત જે ધારાસભ્યો છે તે ગાંધીનગર પહોંચે, તો આ માંગ ખૂબ જ અશક્ય લાગી રહી છે. પરંતુ જો નરેશવાળાની માંગ પ્રમાણે આ ધારાસભ્યો એક થાય અને હકીકતમાં ગાંધીનગર પહોંચે અને જો દબાણ ઊભું થાય તો પછી આ ગુજરાત માટે એક ઇતિહાસ બનશે.
કારણ કે અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે તમામ જે દલિત નેતાઓ છે, દલિત ધારાસભ્યો છે, તે પોતાનો પક્ષ અને પાર્ટી ભૂલીને એક મંચ ઉપર થયા હોય. અને જો નરેશ વાળાની આ ઘટના બાદ જો તમામ નેતાઓ પક્ષ અને પાર્ટી ભૂલીને એક સાથે આવે છે અને ગાંધીનગર પહોંચે છે, તો એ ગુજરાતના રાજકારણમાં ખરેખર એક ઇતિહાસ સમક્ષ ઘટના બનશે. પરંતુ એ ઘટના બનશે કે કેમ, નરેશ વાળાનો અવાજ એ તમામ દલિત ધારાસભ્યો સુધી પહોંચે છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. આખી ઘટનામાં નરેશ વાળા દ્વારા જે માંગ કરવામાં આવી છે એ પ્રમાણે તમને શું લાગે છે? શું આ 13 દલિત ધારાસભ્યો એક થશે અને ગાંધીનગરમાં દલિત અત્યાચાર સામે અવાજ ઉઠાવશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.